તે દિવસ મેં છે ને રીલમાં સવાલ પૂછ્યો હતો કે મિત્રતા, સખી, બેનપણી એનો મિનિંગ શું થાય ને એનો મર્મ શું છે. તો હવે તમને હું આજે એનો જવાબ આપીશ. મિત્રતા, સખી, બેનપણી, એમાંથી બે લોકોએ મને સરસ જવાબ આપ્યો. સંગીતાએ કે થ્રુ ફ્રેન્ડ, થ્રુ સખી એટલે કે થ્રુ ફ્રેન્ડ કહેવાય. સંગીતાએ આપ્યો છે જવાબ થ્રુ ફ્રેન્ડ. ને ગીતાબેને મને જવાબ આપ્યો કે વિચાર્યા વિનાની મનની વાત કરી શકે એને બેનપણી કહેવાય. બેનપણી કોને કહેવાય કે છે ને ગમે તેવી મુશ્કેલી હોય ને તો તમારી શું કહેવાય, તમારી સહાય કરે, તમારા સપોર્ટમાં ઊભી રહે, એને સાચી બેનપણી કહેવાય. પછી ભલે તમે રોંગ હો તો પણ તમારી બેનપણી છે ને તમારો સાથ ના છોડે, એને બેનપણી કહેવાય. પછી અતૂટ વિશ્વાસ, સખા એટલે કે અતૂટ વિશ્વાસ બેનપણી સખા સાથે હોવો જોઈએ. દ્રૌપદી છે ને કૃષ્ણ ભગવાનને છે ને સખા માનતા હતા. સખા એટલે કે મિત્રતા, એ પણ મિત્ર જ હતા એમના. પણ દ્રૌપદી છે ને ક્યારે કૃષ્ણ ભગવાને એમને હંમેશા વિશ્વાસ રાખ્યો એમના મિત્ર ઉપર. મિત્ર તો હતા જ પણ એમના ભગવાન હતા, બરાબર, સર્વસ્વ હતું. એટલે છે ને આપણે ભગવાન સાથે એવી મિત્રતા રાખો, ભગવાન સાથે તમે એવી મિત્રતા રાખો. ત્યારે છે ને તમારે શક નહીં કરવાનો. ભગવાન તમારી કસોટી લેતા હોય ને ત્યારે તમારે ભગવાન સાથે શક એટલે ભગવાન ઉપર છે ને શક નહીં કરવાનો. એટલે દ્રૌપદી છે ને ક્યારે શક નથી કર્યો ને અતૂટ વિશ્વાસ હતો એમના સખા ઉપર, બરાબર. ને મિત્રતા, ને સાચી મિત્રતા કોને નિભાવી ને સાચી મિત્રતા કોણ નિભાવે? સાચી મિત્રતા છે ને હંમેશા તમને હંમેશા તમારા પર વિશ્વાસ કરે ને એ સાચી મિત્રતા નિભાવે, બરાબર. ને મિત્રતા છે ને એક શું કહેવાય, ખાલી તમે કંઈક કહો ને તો પણ એ મિત્ર તમારી પાસે આવીને ઉભા રહે. દુઃખમાં સુખમાં ગમે એ સમયમાં એની મિત્રતા કહેવાય. જેમ કે સુદામા અને કૃષ્ણ ભગવાનની મિત્રતા, અતૂટ વિશ્વાસ હતો બેયમાં. સાચા મિત્ર છે ને કૃષ્ણ ભગવાન બેયના સાચા મિત્ર કહેવાય. કૃષ્ણ ભગવાન પાસે સોનાની નગરી હતી, સોનાનો દ્વારકા વાળો કહેવાતો, રાઈટ. પણ સુદામા ફાટેલી ધોતી પહેરીને પોતે ગયા, એના પાસે કપડાં પહેરવાના પણ નહોતા સુદામા પાસે. એની મિત્રતા એટલે કે અતૂટ વિશ્વાસ, પોતે લંગોટિયા ફ્રેન્ડ હતા, બરાબર, સુદામાને કૃષ્ણ ભગવાન. પણ જ્યારે સુદામા ગયા ને કૃષ્ણ ભગવાન પાસે તાંડુલ લઈને, કૃષ્ણ ભગવાનને કીધું નહીં કે હું ગરીબ છું, મને છે ને પૈસાની જરૂર છે. એમના સુદામાની વાઈફે એમને મોકલા કે તમે જાઓ કૃષ્ણને કહો કે મને અમને